દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના માદરે વતન મહેસાણામાં આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। હું દ્રશ્યોમાં બતાવી રહ્યો છું કે વાડીનાથ ધામ ખાતે ખાસ કચ્છથી બહેનો અહીંયા આવી છે ને મોદી સાહેબના સ્વાગત માટે તેઓ તૈયાર છે। બેન શું કહેશો આજે વાડીનાથ ધામનો અવસર અને એમાંય પ્રધાનમંત્રી આવી રહ્યા, શું કહેશો? બહુ હરખ છે અમને આજનો કાર્યક્રમનો બહુ ઉત્સાહ છે। અમે એક મહિનોથી તૈયારી કરી છે। અમારી સાથે અત્યારે 60 બહેનો છે મોદી સાહેબના સ્વાગત માટે અને અમે રાપર તાલુકાના વાગડ વિસ્તારમાંથી બધા બહેનો છે। હું રાપર તાલુકા મહિલા મોરચા ભાજપમાં રબારી દેવીબેન મહિલા મોરચા પ્રમુખ છું ભાજપમાં। કઈ રીતે સ્વાગત કરશો? અમારે જે ટ્રેડિશનલ છે, અમારે ત્યાં કોઈ પણ વડીલ કે કોઈ અમારા ભુવાજી કે કોઈ પણ અમારે આવતો હોય ને તો અમે આ સામૈયા કહીએ છીએ, અમે સામૈયા રીતે સ્વાગત કરશો। જેમ કે આ ઈઢુણી છે, પાણીનો કળશ છે અને શ્રીફળ છે અને આ જે પૈસા છે એ અમે મોદી સાહેબને ભેટમાં આપવાના છે સામૈયામાં। શું કહેશો જે રીતે આ અઢોણી છે કેટલો ગુંદવામાં કેટલો સમય લાગે? સમય તો એક દિવસમાં થઈ જાય, 10 દિવસ લાગી જાય। સમજી શકો છો કે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આ તમામ બહેનો અહીંયા પહોંચે છે। જે રીતે કચ્છનું એક ભરત કહી શકાય એ રીતે આ ભરત છે ને આ તમામ ભરત સાથે ખાસ અહીંયા જે બહેનો પહોંચી છે ને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તેઓ તૈયાર છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।